નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે કેટલાક ખૂબ જ અગત્યના કન્ફ્યુઝ પોઈન્ટ વિશે આપણે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, પ્રથમ કન્ફ્યુઝ પોઈન્ટની વાત કરીએ તો જન્મ ટીપ એ ઈશ્વર પેટલીકરની કૃતિ છે અને મરણ ટીપ એ જયંતી ગોહેલની કૃતિ છે। આ પણ યાદ રાખજો, ઘણી વખત કન્ફ્યુઝની અંદર આપણે મુકાઈ જતા હોય છે। ત્યાર પછીનો કન્ફ્યુઝ પોઈન્ટની વાત કરીએ તો સ્વર્ગ અને પૃથ્વી એ જીણાભાઈ દેસાઈની કૃતિ છે। તેવી જ રીતે પૃથ્વી અને સ્વર્ગ આ ગૌરીશંકર જોશીની કૃતિ છે। આમાં પણ ઘણી વખત આપણે કન્ફ્યુઝની અંદર પડી જતા હોય છે। ત્યારબાદ ઘડીક સંગ એ નિરંજન ભગતની કૃતિ છે। તેવી જ રીતે આપણો ઘડીક સંગ આ દિગીશ મહેતાની કૃતિ છે। આમાં પણ ધ્યાન રાખવું ખૂબ જ અગત્યનું છે। ત્યાર પછીનો નેક્સ્ટ કન્ફ્યુઝ પોઈન્ટ છે લોહીની સગાઈ એ ઈશ્વર પેટલીકરની કૃતિ છે। તેવી જ રીતે લોહીનું ટીપું એ જયંત ખત્રીની કૃતિ છે। આ પણ યાદ રાખજો। ત્યાર પછીનો કન્ફ્યુઝ પોઈન્ટ છે કાશ્મીરનો પ્રવાસ આ કવિ કલાપીની કૃતિ છે। તો હિમાલયનો પ્રવાસ એ કાકા સાહેબ કાલેલકરની કૃતિ છે। આ પણ યાદ રાખવા જેવી બાબત છે। ત્યાર પછીનો કન્ફ્યુઝ પોઈન્ટ જોઈએ તો કવિશ્વર તરીકે કોણ ઓળખાય છે તો કે દલપતરામ। તેવી જ રીતે કવિવર તરીકે કોણ ઓળખાય છે તો કે નહાનાલાલ। આ બંને પણ ધ્યાન રાખવા જેવી બાબત છે। ત્યાર પછીનો કન્ફ્યુઝ પોઈન્ટ છે માનવીની ભવાઈ કોણે લખેલી છે તો કે પન્નાલાલ પટેલે। તેવી જ રીતે માનવીનો માળો એ પુષ્કર ચંદ્રવાકરની લખેલી કૃતિઓ છે। તો આ બંને પણ ખૂબ જ અગત્યના કન્ફ્યુઝ પોઈન્ટ છે। ત્યાર પછીનો કન્ફ્યુઝ પોઈન્ટ છે દલપત પિંગળ એ દલપતરામની કૃતિ છે। તેવી જ રીતે બૃહદ પિંગળ એ રામનારાયણ વિશ્વનાથ પાઠકની કૃતિ છે। ત્યાર પછીનો કન્ફ્યુઝ પોઈન્ટ જોઈએ તો આદિ કવિ તરીકે કોણ ઓળખાય છે તો કે નરસિંહ મહેતા। તેવી જ રીતે મહાકવિ તરીકે કોણ ઓળખાય છે તો કે પ્રેમાનંદ અને ભક્ત કવિ તરીકે કોણ ઓળખાય છે તો કે દયારામ। તો આ પણ એક યાદ રાખવા જેવી બાબત છે। ત્યાર પછીનો કન્ફ્યુઝ પોઈન્ટ જોઈએ તો લીલુડી ધરતી એ ચુનીલાલ મંડિયાની કૃતિ છે। તેવી જ રીતે લીલુડા લેજો એ પુષ્કર ચંદ્રવાકરની કૃતિ છે। આ પણ યાદ રાખજો। ત્યાર પછીનો કન્ફ્યુઝ પોઈન્ટ છે મસ્ત તરીકે કોણ ઓળખાય છે તો કે બાલશંકર ઉલ્લાસરામ કંથારિયા, એટલે કે બાલશંકર કંથારિયા। તો મસ્ત કવિ તરીકે કોણ ઓળખાય છે તો કે ત્રિભુવન ભટ્ટ। ત્યાર પછીનો કન્ફ્યુઝ પોઈન્ટ છે બારી બહાર એ પ્રહલાદ પારેખની કૃતિ છે। તેવી જ રીતે ઉઘાડી બારી એ ઉમાશંકર જોશીની કૃતિ છે। તો મિત્રો, આ હતા કેટલાક ખૂબ જ અગત્યના પરીક્ષાલક્ષી કન્ફ્યુઝ પોઈન્ટ વિશે આપણે વાત કરી। તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર જરૂર કરો, જેથી કરીને અમને પણ બીજા વિડીયો બનાવવાના છે એ મજા આવે। અને બીજું જણાવી દઉં કે આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।